નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. કચ્છમાં નેશનલ હાઈવે પર અકસ્માતો વધી રહ્યા છે. ગઈકાલે માધાપરમાં લોકલ બોર્ડ પાસે એસટી બસના ચાલકે મોપેડને ઉડાવતા યુવાનનું મોત થયું હતું. કિડાણાનું 27 વર્ષીય યુવાન રોહિત સિરોખા એક્સેસ મોપેડ લઈ ગાંધીધામથી માંડકો જતો હતો, ત્યારે માધાપરમાં પાછળથી પૂરપાટ આવતી એસટી બસે અડફેટે લેતા રોહિતનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ગોંડલથી ભુજ આવતી એસટી બસના ચાલક નરેન્દ્રસિંહ જાડેજાએ મોપેડને ટક્કર મારી હતી. આ કરુણ દુર્ઘટના અંગે મૃતકના ભાઈ એસટી બસના ચાલક સામે માધાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અંતરજાળના ગોપાલનગરમાં આવેલા ઝૂંપડામાં રહેતા 20 વર્ષીય જેકબ કાલાજી રાજગુર નામના યુવકે આત્મઘાતી પગલું ભર્યું હતું. આ યુવાને કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. બનાવ અંગે આદિપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. તો કંડલામાં ટ્રક રિવર્સમાં આવતા 32 વર્ષીય મહિલાનું ચગદાઈ જવાથી મોત થયું હતું. જાણવા મળતી વિગતો મુજબ કંડલામાં સીબર્ડ ગોડાઉન ખાતે આ બનાવ બન્યો હતો. ફરિયાદી મુનેશ્વર ઉર્ફે જુગેશ મહેન્દ્ર માંઝીના જણાવ્યા પ્રમાણે ટ્રકના ચાલકે પોતાની ગાડી રિવર્સમાં લેતા 32 વર્ષીય લક્ષ્મી માંઝી પર ચડાવી હતી, જેમાં તેઓને ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી કંડલા મરીન પોલીસમાં ગુનો દાખલ કરાતા તપાસ હાથ ધરાઈ છે. કચ્છમાં માદક પદાર્થોની હેરાફેરીના કિસ્સામાં વધારો થયો છે, ત્યારે ગાંધીધામ રેલવે સ્ટેશન ગાંજો લઈ આવેલા 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. મળતી વિગતો મુજબ બુધવારે બપોરે ગાંધીધામ રેલવે પોલીસની ટીમ સ્ટેશન પર ચેકિંગ કરતી હતી, ત્યારે પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર આવેલા લાઇટના પોલ વચ્ચે પાણીના પરબની દિવાલની ઓથમાં 2 ઈસમો બેઠા હતા, જે શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન તેઓની પાસેથી ગાંજો મળી આવ્યો હતો. કુલ 10.298 કિલો ગાંજો કિંમત રૂપિયા 1,02,980 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે ઓરિસ્સાના બિમલ પ્રસાદ બરદા પ્રસાદ ઉર્ફે પ્રસન્ન દાસ અને દિનબંધુ દાસ કુરાભાઈ ભોઈની અટક કરાઈ હતી. આ ગાંજો ભુવનેશ્વરના રહેતા આસિફ ખાને આપ્યો હતો અને પૂરી ગાંધીધામ ટ્રેનમાં સવારથી ગાંધીધામ સ્ટેશને પહોંચ્યા હતા. ગાંધીધામ સ્ટેશને બીટુસિંહ પાસવાન તથા અન્ય એક વ્યક્તિ આવીને આ ગાંજો લઈ જશે તેવી કેફિયત આપી હતી. જોકે ગાંજો લેવા આવે તે પહેલા પોલીસે પકડી લીધા હતા, જેથી 5 જણા સામે ગાંધીધામ રેલવે સ્ટેશન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટેકનોલોજીના યુગમાં પણ પોલીસ દળમાં આજે પણ પશુઓનો દબદબો યથાવત રહ્યો છે. ગુના શોધનમાં ડોગ સાથે વિવિધ સ્થળોએ પેટ્રોલિંગ કરવામાં આજે પણ અશ્વ ઊંટની મદદ લેવામાં આવે છે. ભુજમાં પોલીસ દળનું માઉન્ટેડ યુનિટ આવેલું છે, જ્યાં પોલીસના ઘોડાઓની રખેવાળી કરવામાં આવે છે. હાલ ગુજરાત પોલીસમાં રાત્રિ પેટ્રોલિંગ તેમજ કટોકટીમાં પેટ્રોલિંગ માટે ઘોડાઓની જરૂરિયાત હોવાથી વિવિધ સ્થળોએ ઘોડા ખરીદી માટે કેમ્પ રાખવામાં આવ્યા છે. ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કેમ્પમાં 25 અશ્વ પાલકો તેમના પાણીદાર ઘોડા લઈ આવ્યા હતા, જ્યાં કમિટી દ્વારા તેઓના વજન, ઊંચાઈ, શારીરિક સહિતની તપાસ કરવામાં આવી હતી. ખાસ સરકારનો હેતુ રહ્યો છે કે ડાયરેક્ટ પશુ માલિક પાસેથી ખરીદી કરી ચૂકવણું બેંક ખાતામાં કરવામાં આવે, જે મુજબ આજે ઘોડાઓની તપાસ કરવામાં આવી હતી. કમિટી દ્વારા ખરીદી કરી ચૂકવણું બેંક ખાતામાં કરવામાં આવશે. કાઠિયાવાડી, અરબી, મારવાડી, ઓસ્ટ્રેલિયન સહિતના ઘોડાઓની ધડધડાટીથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગાજી ઉઠ્યું હતું. ગુજરાત પોલીસ વિભાગના માઉન્ટેડ યુનિટ માટેની અશ્વ ખરીદીમાં સરકારશ્રીએ ફાળવેલ બજેટ મુજબ એક કમિટી ડીજી સાહેબે ગઠિત કરી છે અને એ કમિટીએ છાપામાં જાહેરાતો આપી ગુજરાતના વિવિધ સ્થળોએ હોર્સ ખરીદી, અશ્વ ખરીદીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એ સબબ આજે ભુજમાં પણ કેમ્પનું અગાઉથી છાપામાં આપેલી જાહેરાત મુજબ કેમ્પ રાખવામાં આવેલ અને અંદાજે 25 જેટલા ઘોડાઓ અહીંયા આવેલ. સરકારી ધારાધોરણ મુજબ એમનું માપ સાઇઝ વગેરે કરી અને જે નિયમમાં આવતા હોય એ પ્રકારે અશ્વની ખરીદી કરવામાં આવી રહી છે. ભુજ પોલીસ હેડક્વાર્ટર ખાતે આ કામગીરી ચાલુ છે. ખાસ કરીને સરકારશ્રીની એ સૂચના છે કે ડાયરેક્ટ બ્રીડર કે ડાયરેક્ટ પશુપાલક જે છે એને સીધું ફાયદો મળે એ પ્રકારે ડાયરેક્ટ બ્રીડર સાથે ડીલિંગ કરી એ ડાયરેક્ટ બ્રીડર અશ્વપાલક પોતાનો અશ્વ લઈ અમારા કેમ્પમાં આવે અને અમે જાતે ખરીદી કરીએ અને જો એનો સિલેક્ટ થાય તો ડાયરેક્ટ વ્હાઇટના પૈસા એને એકાઉન્ટમાં જમા થાય અને એને ફાયદો થાય અને અશ્વપાલક પ્રવૃત્તિને ઉત્તેજના મળે એ પ્રકારના અમારા પ્રયાસો છે અને અશ્વ ખરીદી અને ગુજરાત પોલીસના વિવિધ કામગીરીમાં અમે એનો સારી રીતે ઉપયોગ કરી શકીએ. કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્કોડની તપાસ ટીમ દ્વારા રાપર તાલુકાના ગાગોદર ખાતે થતી ખનીજ ચોરીની ફરિયાદોને ધ્યાને લઈ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ગત રાત્રે ફ્લાઇંગ સ્કોડ કચ્છની તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ
હાથ ધરાતા એક એક્સવેટર મશીને ચાઇના ક્લે ખનીજ ગેરકાયદે રીતે 2 ટ્રકોમાં ભરી આપતા મળી આવ્યા હતા. આથી જ્યારે તપાસ ટીમ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે એક્સવેટરના માલિક તથા અજાણ્યા ઈસમો દ્વારા ટોળું ભેગું કરી તપાસ ટીમને ધાક ધમકી આપી અને અંધારાનો લાભ લઈ બનાવવાળા સ્થળેથી એક્સવેટર મશીનને લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. તપાસ ટીમ દ્વારા સ્થળ પર પકડવામાં આવેલ 2 ટ્રકોને સીઝ કરી ગાગોદર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ પૂર્વ કચ્છ એસપી ભચાઉ ડીવાયએસપી તથા ગાગોદરના પીઆઈના સહયોગથી ફ્લાઇંગ સ્કોડની તપાસ ટીમ દ્વારા ભાગી ગયેલ એક્સવેટર મશીનને શોધી કાઢવામાં આવ્યું હતું. સદર સંયુક્ત તપાસ ટીમ દ્વારા ગેરકાયદે ખનીજ ચોરીની સઘન તપાસ હાથ ધરાતા ગાગોદર ગામ વિસ્તારમાંથી ગેરકાયદે ખનીજ ખનન પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલ અન્ય 2 એક્સવેટર મશીનોને બિનવારસુ હાલતમાં પકડી પાડવામાં આવ્યા હતા. ફ્લાઇંગ સ્કોડની ટીમે 3 એક્સવેટર મશીન અને 2 ચાઇના ક્લે ખનીજ ભરેલ ટ્રકોને સીઝ કરી ગાગોદર પોલીસ સ્ટેશનને સોંપી હતી. ઘટના સ્થળ પર ચાઇના ક્લે ખનીજ ખનન સંગ્રહની સઘન તપાસ સહિતની આગળની કાર્યવાહી ફ્લાઇંગ સ્કોડ દ્વારા હાથ ધરવામાં આવી છે. આહિર સમાજના ગુરુદ્વારા ભારા પર જાગીને મહંત દેવજી દાદા ગુરુ શ્રી મુરજી દાદા દેવલોક પામતા પંથકમાં શોકનું મોજું છવાયું છે. અખિલ કચ્છ કાપડી વૈષ્ણવ સાધુ સમાજના 35 વર્ષથી પ્રમુખ રહેલા દેવજી દાદા 78 વર્ષની વયે અનંતની વાટ પકડી હતી. તેઓની સમૂહ લગ્ન દબડા ખાતે સમાધિ સમાજવાડી બનાવવામાં અહમ ભૂમિકા રહી હતી. ભારા પર હાજર દાદા સમાધિ મંદિરના મહંતની બપોરે નીકળેલી અંતિમ યાત્રામાં સંતો મહંતો રાજકીય સામાજિક અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં ભાવિક વર્ગ જોડાયો હતો. સાંસદ ધારાસભ્ય સહિત સંતો મહંતોએ તેમને અંજલિ આપી હતી. તેઓનું જૂનાગઢ ખાતે જીનામ આશ્રમ છે. ત્યાં ભૂખ્યાને ભોજન આરામ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ભારા પર જાગીરના મહંતના નિધન બદલ જૂનાગઢના મહંત ઇન્દ્ર ભારતી બાપુ તેમજ સમાજના અગ્રણીઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. ગુરુવારે દિવસભર ધાબડિયા માહોલ અને વ્યાપક ઉકળાટ બાદ મધરાત્રિ મેઘરાજાએ જિલ્લા મથક ભુજ સહિત વિવિધ વિસ્તારોમાં હેત વરસાવ્યું હતું. ભુજમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જુલાઈ મહિનાના પ્રારંભે ભારે ગરમી બાદ ગત રાત્રે મેઘવર્ષા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લા મથક ભુજમાં ગત સાંજે 7 વાગ્યા બાદ મેઘરાજાએ હેત વરસાવતા શહેર પાણી થયું હતું. છેલ્લા થોડા દિવસોથી સતત ધાબડિયા માહોલ વચ્ચે ભારે બફારાથી ત્રસ્ત ભુજવાસીઓની પ્રાર્થના મેઘરાજાએ સાંભળી હતી. સમી સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજે ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જોર પકડ્યું હતું. તો આજે સવારથી ધૂપછાંવ ભર્યા માહોલ વચ્ચે બપોરે મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું હતું. જિલ્લા મથક ભુજ ઉપરાંત માનકુવા, સુખપર, મિર્જાપર, વડઝર, માધાપર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તો ભુજ નજીકના માધાપર ગામે જોરદાર વરસાદી ઝાપટું વરસતા માર્ગ પર પાણી વહી નીકળ્યા હતા. બપોરે વરસાદી ઝાપટાથી લોકોને રાહત મળી હતી. ધીમી ધારે મેઘમહેર શરૂ થતા કોડકીનું તળાવ ઓગની ગયું હતું. તો મુન્દ્રા શહેર ઉપરાંત તાલુકાના પ્રાગપર, સાળાવ, સમાઘોગા, નવીનાળ, મંગરા, ભુજપુર, સિરાચા, ટુંડા, કાંડાગરા, ફાચરિયા, બગડા, પત્રી, વાંકી, દેશલપર, કંઠી, ગુંદાલા, નાની ખાખર સહિતના ગામોમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. અબડાસાના અરજણ પર, મોથાળા, બીટા, પાંચોટિયા, રાયધણઝર, ગઢવાડા સહિત આસપાસની વિસ્તારોમાં વરસાદે હાજરી પુરાવી હતી. જ્યારે નખત્રાણા પંથકના ઉખેડા, દેવપર, યક્ષ, મંગવાણા ઉપરાંત પશ્ચિમમાં ભીરંડિયારા સહિતના પંથકમાં વરસાદથી પાણી થઈ ગયું હતું. માંડવી તાલુકાના દુજાપર, ગઢસીસા, સરલી, રામપર, વેખરા સહિતના ગામડાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. પૂર્વ કચ્છના ગાંધીધામ, આડેસર, રાપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા રૂપે મેઘરાજા વરસ્યા હતા. ગાંધીધામમાં વરસાદના કારણે રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેના કારણે ગાંધીધામ ભચાઉ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારે ટીઆરબી જવાનો દ્વારા ચાલુ વરસાદમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા જહેમત ઉઠાવી હતી. અષાઢી બીજના દિવસે અંજારના રાયમલધામ આશ્રમમાં અનોખું ગોબર સ્નાન યોજાયું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌસેવા ગતિવિધિ પશ્ચિમ કચ્છ અને રાયમલધામના સંયુક્ત આયોજનથી આ પ્રયોગ કરાયો હતો. 29 લોકોએ ગાયના ગોબરથી સ્નાન કર્યું હતું. તબીબ, વકીલ, ઉદ્યોગપતિ, ખેડૂત, ગોપાલક અને કથાકાર સહિતના લોકો આ સ્નાનમાં જોડાયા હતા. સૌએ શારીરિક અને માનસિક તાજગીનો અનુભવ કર્યો હતો. ગૌસેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક મેઘજી હિરાણીએ જણાવ્યું હતું કે ગોબર સ્નાન આયુર્વેદની પદ્ધતિ છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારવા, ત્વચાને સ્વસ્થ રાખવા અને તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે. રાયમલધામના ધન્ય
જ્ઞાનેશ્વર શાસ્ત્રી ગોબર સ્નાનનું શાસ્ત્રોક્ત મહત્વ સમજાવ્યું હતું. સદસ્ય દીપક પટેલે જણાવ્યું હતું કે ગૌ ઉત્પાદનોનો ઉપયોગ આયુર્વેદમાં સદીઓથી થાય છે. ગોબર સ્નાનથી શરીરની અંદરની ગરમી ઓછી થાય છે, મન શાંત થાય છે. સહભાગીઓએ આ અનુભવને ઉર્જાદાયી ગણાવ્યો હતો. ગોબર સ્નાન માટે દેશી ગાયના ગોબર સાથે ચંદન પાવડર, ઘી, દૂધ, દહીં અને ગૌમૂત્રનું મિશ્રણ તૈયાર કરાયું હતું. આ મિશ્રણ શરીરે લગાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ગાયના પગની ખરીદની રજથી સ્નાન કરાયું હતું. પછી શુદ્ધ પાણીથી સ્નાન કરાયું હતું. જે લોકોને ગોબરનું નામ સાંભળતા પણ અણગમતું લાગતું હતું તેઓએ પણ ગાયના સાનિધ્યમાં ગોબર રગડીને આનંદ અનુભવ્યો હતો. પ્રયોગના અંતે સહભાગીઓએ દર મહિને ગોબર સ્નાન યોજવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. નવા લોકોને પણ જોડાવા આમંત્રણ આપ્યું હતું. ગૌ સેવા ગતિવિધિ પૂર્વ કચ્છ અને રાયમલધામ આશ્રમ અંજાર ધનેશ્વર શાસ્ત્રીના અધ્યક્ષસ્થાને ગોબર સ્નાનનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલો. એ ગોબર સ્નાન એટલે શરીરને નવસર્જિત એટલે ઉર્જા પ્રાપ્ત કરવા માટે, ચામડીના રોગો માટે ખૂબ જ અસરકારક છે. આ ગોબર સ્નાન જે એક વખત કરે એને વારંવાર કરવાનું ઈચ્છા થાય છે. અહીંયા રાયમલધામ આશ્રમમાં આ ગોબર સ્નાન વારંવાર ચાલે છે. આજે સામૂહિક ગોબર સ્નાનનો આયોજન થયું છે. દરેક ગૌશાળા, દરેક ગૌપ્રેમીને નમ્ર વિનંતી કે ગોબર સ્નાન જો કરવું હોય તો દેશી ગાયનું તાજું ગોબર લેવાનું. એને વિશેષ સારી રીતે કરવું હોય તો એમાં ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી એટલે ગાયના પંચગવ્ય ઉમેરવાના અને સાથે ચંદનનો પાવડર, જેથી કરીને શરીરને તાજગી સાથે ઠંડક પણ પ્રદાન કરશે. આ રીતે એનું ઘોલ તૈયાર કરી અને પગથી શરૂઆત કરવાની. જમણો પગ, ડાબો પગ, પછી ધીરે ધીરે પેટ તરફ, પેટના ભાગે, છાતીના ભાગે, બંને હાથો અને પછી ગળું, મોઢું અને માથા ઉપર આખા શરીરમાં હરખી કરીને ગોબરને બરાબર આ રીતે ઘસવાનું. અને પછી સૂર્યનારાયણ જો હોય તો સૂર્યનારાયણનો થોડોક તાપ લેવાનો. એ ન હોય તો જે ગોબરનો જે સૂકો પાવડર છે એને ઉપર શરીરમાં થોડોક છાંટવાનો, જેથી કરીને એ છે એ શરીર ગોબર સુકાશે એટલે વેક્યુમ કરશે. એટલે શરીરનો જે અંદરનો જે મેલ છે, જે કચરો છે એને બહાર ખેંચવાનું કામ, શરીરને વેક્યુમ કરવાનું કામ એ ગોબર કરે છે. એટલે આવું અદભુત ગોબર સ્નાન એ દરેક ગૌશાળાએ, દરેક જિલ્લામાં આપણા ગૌ સેવા જે ગતિવિધિ છે એના માધ્યમથી અથવા જે ગૌશાળા ચલાવે છે, જે ગૌ સેવકો છે, આવા બધાએ નિયમિત મહિને કમસે કમ એક વખત જો ગોબર સ્નાન કરવામાં આવે તો એની જે અનુભૂતિ છે, એની જે તાજગી છે, એ પ્રત્યક્ષ જે અનુભૂતિ જે સ્નાન કરી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છો. બધા એક દિવ્ય પંચગવ્ય ગોબર સ્નાન રાખવામાં આવ્યું અને આપ જોઈ રહ્યા છો ખૂબ સારા એવા ગૌ ભક્તોએ આજે એનો લાભ લીધો છે. અને એ પણ અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ કહેવાય. અને નવા વર્ષમાં તનની, મનની એક તાજગી અને તંદુરસ્તી રહે, સમગ્ર કચ્છને પણ એનો એક લાભ મળે, એના માટે એક દિવ્ય આ આયોજન કરવામાં આવ્યું છે.